ભર સભામાં નાચતા હું લેસ લજવાતી નથી. ભર સભામાં નાચતા લેસ લજવાતી નથી. ભાર છો પૃથ્વી પરનો એ વાત સમજાતી નથી. ભર સભામાં નાચતા લેસ લજવાતી નથી. ભાર છું પૃથ્વી પરનો એ વાત સમજાતી નથી. એ ખરું છે ધ્યાન મારું હોય છે સદા ધનવાન પર. એ ખરું છે કે ધ્યાન મારું હોય છે સદા ધનવાન પર. ચાહું છું લક્ષ્મી તણો રણકાર આવ્યા કાન પર. ચાહું છું કે આ લક્ષ્મી તણો રણકાર આવે કાન પર. એ ખરું છે ગાનમાં હું આગ ફૂકું છું સદા. એ ખરું છે કે ગાનમાં હું આગ ફૂકું છું સદા. એક નહીં અગણિત જીવન બાગ ફૂકું છું સદા. આ પંક્તિ ગુજરાતી ગઝલ સમ્રાટ સૈયદા સાહેબની છે. ગણિકા ઉપર એમને જે નઝમ લખી છે એ નઝમમાંથી આ 4 શેરથી વાતની શરૂઆત કરું છું. આજે વાત કરવી છે બેંકોકથી વાયા મુંબઈ કલકત્તા. આપ સમજી ગયા હશો અને ગુજરાતી પ્રજા થોડામાં ઘણું સમજી જાય છે અને એમાંય બેંકોકનું નામ આવે એટલે વધારે સમજી જાય છે. એક સમયે બેંકોકની અંદર આગ લાગી. એ આગની થપાટ ત્યાં ચાલતા હજારો મસાજ પાર્લર અને હજારોની સંખ્યામાં ત્યાં કામ કરતી રૂપજીવનીઓ ઉપર પડેલો. એ રૂપજીવનીઓ કે જેમને દર મહિને સેંકડો બુઢા બ્રિટિશરો કે જેમની ઉંમર 60 થી 70 વર્ષની છે એ 18 થી 24 વર્ષની છોકરીઓને પરણીને બ્રિટન લઈ જતા. આ ધંધો પડી ભાંગેલો. તો બાજુમાં દુબઈની અંદર આ ધંધાનો ઉદય થયો. દુબઈના બુઢા શેખ ને એમની હવસ ને સંતોષવા માટે આમ તો ત્યાંના શેખો પાસે થેલા ભરીને પૈસાઓ છે. આરબ અમીરાત, કુવેત, બહેરીન, ત્યાંના બધાય આ ડોસલાઓ કલકત્તા, મુંબઈ, રશિયા, ઉઝબેકિસ્તાન થી બેંકોક આ બધાયથી નવી છોકરીઓ, રૂપ સુંદરીઓ, રૂપજીવનીઓ ને બોલાવી ને પોતાની હવસ સંતોષે છે. સાથે ઘણા બધા પોતાના અહીંયાના ધંધા પણ કરે છે. બેંકોકની વ્યવસ્થા એકદમ ભદ્દી છે કે જ્યાં દાઉદ જેવા આતંકવાદીઓને પણ આશરો મળે છે. અમેરિકા જેવું અમેરિકા પણ દુબઈનું કાંઈ નથી કરી શકતા. સોરી, દુબઈની વાત કરું છું. દાઉદને દુબઈએ સાચવેલો છે. હવે વાત કરીએ મુંબઈની. બપોરના 3 વાગે બિયર બાર ખુલે. બિયર બારની અંદર ગ્રાહકોને આકર્ષવા માટે, તેમને સંતોષવા માટે બાર ડાન્સરો કે બાર ગલ્લો દારૂ પીરસે. એમની કંઈક રકમ હોય છે. હમણાં થોડા વર્ષ પહેલાની વાત છે. આઈ થિંક 75,000 બાર બાલાઓ દુબઈની બહારની અંદર કામ કરે છે. દારૂ પીરસવાનું કે પછી હોટલોની અંદર જવાનું. આ દેશની આઝાદીમાં ગણિકાઓનો પણ ઘણો ફાળો રહ્યો છે. આ દેશના ઇતિહાસની અંદર થોડુંક ડોક્યું કરીએ તો
નગર વધુ આ દેશની અંદર હતી. નગરે નગરે એક એક બબે નગર વધુ હોય. નગરી વૈશાલી, આમ્રપાલી, આ બધું જે હતું આ ઇતિહાસની અંદર જે કાંઈ લખેલું છે. પણ મારે જે વાત કરવી છે એ વાત મારે કલકત્તાની કરવી છે. પણ આપણે સૌએ હીરામંડી જોઈ હશે કે એ સમયે હિન્દુસ્તાન ગુલામ હતો અને ગુલામ હિન્દુસ્તાનને આઝાદી અપાવવા માટે જે કાંઈ પ્રયત્ન થતા હતા તે સમયની ગણિકાઓએ કરેલા. કલકત્તાની બાજુની અંદર એક મુદનાપુર કરીને જિલ્લો છે. આ જે ઘટના છે એ ઘટના ઉપર મેં નવલકથા લખવાની શરૂઆત કરી અને લાખો વાંચકોએ માત્ર 20 થી 24 ભાગ મેં ઓનલાઈન મૂકેલા. લાખો વાંચકોએ એનો સ્વીકાર કરેલો, વાંચેલી, પ્રોત્સાહન આપેલું. તો એ ઘટના એ છે કે મુદનાપુરની બાજુમાં એક ગામ છે, ત્યાં એક રાતની અંદર 20 લોકો ભૂખમરીથી મરી જાય છે. ને એ સમયે બંગાળની અંદર સામ્યવાદીઓની સરકાર, એમ કહીએ તો વામપંથીઓની સરકાર, કે જે નોકરશાહીને ગરીબો શોષિતો ને પેલા અધિકાર આપવાની વાત કરતી સરકાર. એ સામ્યવાદી રાજ્ય સરકારે પણ એમને મદદ ના કરી, ના કેન્દ્રની સરકારે કરી, કોઈ જ્યારે મદદે ના આવ્યું ત્યારે કલકત્તાની વેશ્યાઓ પોતાના બેંકમાંથી પૈસા ઉપાડી એ ગામની અંદર અનાજ પૂરું પાડ્યું. તો આ ભદ્ર સમાજને એ સમયે જીવાડ્યો હોય, એ ગામને જીવાડ્યું હોય તો એ કલકત્તાની વેશ્યાઓએ જીવાડ્યું છે, કલકત્તાની ગણિકાઓએ જીવાડ્યું છે. આમ જોઈએ તો વેશ્યા શબ્દ રહ્યો એ ધંધા સાથે સંકળાયેલો છે. પુરુષ એટલે વૈશ્ય, એ પુરુષ વેપારી કરે તો એને વૈશ્ય કહેવાય, અને સ્ત્રી કોઈ ધંધો કરે તો એને વૈશ્યા. પણ ધીમે ધીમે આપણે માત્ર દેહ વેપાર સુધી એ શબ્દને જોડ લઈ આવ્યા છે. તો મારે જે વાત કરવી છે એ મારા ગમતા કવિ રાજસ્થાન કોટાના જગદીશ સોલંકીની એક કવિતા જે મને બહુ ગમે છે, જે રેડ લાઇટ એરિયા ઉપર છે, જે આ દેશની ખરેખરની વાસ્તવિકતા દર્શાવે છે. ક્યારેય કોઈ ગ્રાહકે કોઠા ઉપર જઈ એ ગણિકાને નથી પૂછ્યું કે જે રાત્રે તું મજબૂર હતી એ રાત તો મને કે. હરેક લોકો પોતાની હવસ સંતોષીને ત્યાંથી બહાર આવતા રહે છે. અને બહુ વર્ષો પહેલા એક બહુ મસ્તની લાઈન મેં વાંચેલી, શહેરના સાહુકારોએ બધાએ આત્મહત્યા કરી લીધી. શહેરના સાહુકારોએ બધાએ આત્મહત્યા કરી લીધી, કારણ કે એક વેશ્યાએ, એક ગણિકાએ પોતાની આત્મકથા લખવાનો વિચાર કર્યો. તો વધુ ના કહેતા હું કવિતા ઉપર આવું છું कि कब तक वसुंधरा पर हम इस तरह जिए, अपने वतन में ही पतन का जहर जो पिए, इस तरह अमन ना कभी वतन को है मिला, चलता रहेगा ऐसे ही पतन का सिलसिला, मिलती रहेंगी धूल आंधियों के शोर में, खिलते रहेंगे फूल आंधियों के भोर में, लुट जाएंगी कलियां सब माली के हाथ से, शाखों की दुश्मनी हुई है पात पात से, यह दौर कभी खत्म हो न पाएगा, यह दौर हमेशा वतन का शीश झुकाएगा, इस दौर के जज्बात में एक जात बनी है, सौगात साहूकारों की एक रात बनी है, चांदी की चमकती है अनजान अस्तिया, दामन में लिए बैठी है बदनाम बस्तियां, आंचल को आंच आने तक पहुंचती है धूल, जिंदा है जिंदगी से बने कागजों के फूल, लेकिन यहाँ अस्तित्व कोई और होता है, यह पहला कदम ही गवारा छोर होता है। इस छोर पर आकर सब मतलब निकालते हैं,
इस छोर पर आकर सब मतलब निकालते, शीशे के घर को देखकर पत्थर उछालते, मानवता गिरवी रखते हैं मर्यादा तोड़ते, पैरों के सर पे रख के उसके दर पे दौड़ते। मैंने भी सोचा एक दिन में जाऊंगा वहां, मैंने भी सोचा एक दिन में जाऊंगा वहां, क्या होता है उस देश में मैं पाऊंगा वहां। एक रोज में बैठ गया गुमनाम कश्ती में और जा पहुंचा दलालों की वो बदनाम बस्ती में। तो क्यों दृश्य હતો गुजरा एक दर से तो थर थराए पेट, मंदिर के पुजारी भी यहाँ करने आए से। चंदक का तिलक देखकर मैं हैरान हो गया, चंदक का तिलक देखकर मैं हैरान हो गया। यह आदमी था, किस तरह से शैतान हो गया। यह आदमी था, किस तरह से शैतान हो गया। इस देश की अश्लील तबाही को रोकिए, वर्दी पहन के जात सिपाही को रोकिए। रक्षक के घर आरजू भक्षक न जैसी हो, ऐसा ना हो कि हर गली बदनाम बस्ती में। यह सोच कर मैं वहां से आगे बढ़ गया, यह सोच कर मैं वहां से आगे बढ़ गया। कुछ देर से जो खाली था वो जीना चढ़ गया, यह सोच कर मैं वहां से आगे बढ़ गया। कुछ देर से जो खाली था वो जीना चढ़ गया। ऊपर गया तो एक पल में मौन हो गया, ऊपर गया तो एक पल में मौन हो गया। ऐसा लगा कि मेरा वहां पर जान सो गया। यह ऐसा लगा कि वहां मेरा जहन सो गया। पहचानता हूँ आज मैं अंतर की ही ज्वाला, देखता हूँ भूख से वो भूखा निवाला। क्यों दृश्य હતો हमें कि सज धज के एक सावरी चौखट पे खड़ी थी, सज धज के एक सावरी चौखट पे खड़ी थी। माथे में लाल बिंदिया थी, गलमान पहनी थी, हाथों का हरम चूड़िया मेहंदी का रंग था, हाथों का हरम चूड़िया मेहंदी का रंग था। बिछिया को आज भी पायल का संग था, नियति का नंगापन था, विधि का विधान था। पैरों तले जमीन न सर पे आसमान था। अरे यौवन का कारोबार था, भरपूर जवानी, नो रस में थी गुथियों की कहानी। लेकिन लेकिन श्रृंगार इस कदर भरपूर नहीं था, लेकिन श्रृंगार इस कदर भरपूर नहीं था। सब कुछ था मगर मांग में सिंदूर नहीं था, सब कुछ था मगर मांग में सिंदूर नहीं था। तब कैसा वो दस्तूर था, वो कैसी घड़ी थी, बेजान में था और वो पत्थर से खड़ी थी। तब वो कैसा दस्तूर था, वो कैसी घड़ी थी, बेजान में था और वो पत्थर से खड़ी थी। तब बढ़ते कदम ही अपने आप रुक गए, मुरझा गया था आदमी, अरमान झुक गए। तब क्या हुआ मुझे कि मैं फर्ज भूलने लगा, एक आदमी का ऋण अधर में झूलने लगा। पर कर गया हिम्मत, पर कर गया हिम्मत और वो बात पूछ ली। इस रात वो मजबूर थी, वो रात पूछ, पर कर गया हिम्मत और वो बात पूछ ली। इस रात वो मजबूर थी, वो रात पूछ ली। इस बात बदौलत घुटन की गरज छा गई, ऐसा लगा कि मेरी जबा वहां पर कहर ढा गई। ऐसा उन्हें लगा कि वो धर में फंसी थी। अरे पागल सा मुझे जानकर पागल सी हंसी थी। यूं कहने लगी, यूं कहने लगी अपने अस्कों को उठाओ, यूं कहने लगी अपने अस्कों को उठाओ। मनहूस मेरे दर से अपना पैर हटाओ, मनहूस मेरे दर से अपना पैर हटाओ। औकात अपनी इस कदर क्या मुझको बताते, औकात अपनी इस कदर क्या मुझको बताते। आते हैं कितने ही मेरे दर पे सर को झुकाते। इंसान के अतीत से तुम दूर कहीं हो, इंसान के अतीत से तुम दूर कहीं हो, लगता है मुझे कि तुम भारत के नहीं हो। इंसान के अतीत से तुम दूर कहीं हो, लगता है मुझे कि तुम भारत के नहीं हो।
वरना किसे फुर्सत थी ये बात पूछता, वरना किसे फुर्सत थी जो ये बात पूछता, जिस रात में मजबूर थी वो रात पूछता, जिस रात में मजबूर थी वो रात पूछता। माया से इस जगह बस काया ही सस्ती है, माया से इस जगह बस काया ही सस्ती है, भूले से भी मत आना ये बदनाम बस्ती है, भूले से भी मत आना ये बदनाम बस्ती है। कुछ देर में वहां खड़ा रहा तानों को ओढ़ कर, कुछ देर में वहां खड़ा रहा तानों को ओढ़ कर, मैं आ न सका अपनी जिद को छोड़कर, यूं भूख प्यास को लिए निर्भीक खड़ा था, यूं भूख प्यास के लिए निर्भीक खड़ा था, सुबह से हुई शाम उसके दर पे खड़ा था, तब तब नजदीक मेरे आकर वो सबसे दूर हो गए, तब नजदीक मेरे आकर वो सबसे दूर हो गए, आखिर वो कुछ कहने पर मजबूर हो गए। अंतर की ज्वाला को वो सहने लगी थी, अंतर की ज्वाला को वो सहने लगी थी, और अपनी दास्तान को वो कहने लगी थी। तो હવે એ ગણી का जवाब આપે છે કવિને कि औरत की हया ओढ़नी का कच्चा रंग हो, औरत की हया ओढ़नी का कच्चा रंग हो, इस दौर से उड़ी हुई कटी पतंग हूँ, बचपन कहाँ गुजरा मैं जान ना सकी, जब होश आया तो खुद को पहचान ना सकी, अनजान थी अनजान से बैठाया था गुमनाम कश्ती में, जब होश आया तो खुद को पाया बदनाम बस्ती में। क्या होती ममता, क्या होती ममता, क्या बाबुल दुलारी है, राखी को समझ पाए ना भाई का प्यार है, मत पूछ मत पूछ मेरी कहानी अजीब है, मत पूछ मेरी कहानी अजीब है, मैं जिंदा हूँ सिस्कियों में और आंसू नसीब है, दामन में मेरे इसलिए लावा पिघलता है, मेरा देश मेरी छाती पर मौन ढलता है, दामन में इसलिए लावा पिघलता है, यह मेरा देश मेरी छाती पर मोम ढलता है, बस इतनी सी है कहानी में जानती, ना किसी को माना है और ना ही मानती, चुपचाप चले जाओ मेरे देश के वासी, दो अक्षरों के लिए मैं सदियों से हूँ प्यासी, दो अक्षरों के लिए मैं सदियों से हूँ प्यासी, इस तरह बुझे कितने मेरे देश के दिए, इस तरह बुझे मेरे देश के कितने देश के दिए, कब तक वसुंधरा पर हम इस तरह जिए, कब तक वसुंधरा पर हम इस तरह जिए। आ वीडियो गम्यो होय तो लाइक करजो, शेर करजो અને સબસ્ક્રાઇબ કરજો। जय हिंद, जय भारत। एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का, लाइक और शेयर ठोक दीजिए।